જસદણના જૂના માર્કેટિંગ યાર્ડની સામે નદીમાંથી યુવકનો મૃતદેહ મળવાનો મામલો. જસદણના વાસુર પરામાં રહેતો અલ્પેશ અમરસિંહ વાઘાણી નામના યુવકનો મૃતદેહ નદીમાંથી મળ્યો. મૃતક અલ્પેશ અમરસિંહ વાઘેલાની હત્યા થઈ હોવાની પરિવારજનોની આશંકા છે. 4 દિવસ પહેલા જસદણ જૂના શાક માર્કેટ નજીકથી ગુમ થયો હતો. જસદણના સાગરને અને મિલન નામના વ્યક્તિએ મૃતકને માર માર્યો હોવાથી પરિવારજનોનો આક્ષેપ છે. જસદણના જૂના શાક માર્કેટમાં કટલેરીનો વેપાર કરતા અને સાગર અને મિલન બંને સગા ભાઈઓ દ્વારા માર મારતા નદી તરફ લઈ જવાયો હતો તેનો પરિવારનો આક્ષેપ છે. જસદણના પોલીસ દ્વારા તાત્કાલિક બંનેની ધરપકડ કરીને તપાસ કરતા પરિવારજનોની માંગ છે. રિપોર્ટર કિશન પ્રજાપતિ, જસદણ. શું નામ તમારું? મારું નામ રાજુ. રાજુભાઈ, શું કહેશો? આજે કંઈ તમારા પરિવારમાંથી એક મૃતદેહ મળ્યો છે નદીમાંથી. સમગ્ર ઘટના તમને કંઈ કોઈની ઉપર શંકા હોય કે એવું કંઈ? હવે મારો ભાઈ અલ્પેશ 3 તારીખે મને એવા સમાચાર મળેલા કે મારા ભાઈ અલ્પેશને શાક માર્કેટમાં કોઈ સાગર નામની વ્યક્તિએ મારેલો. મિલનભાઈ જોડે 2 હગા ભાઈઓ મારા ભાઈને મારેલો. અને ત્યાર પછી એ લોકો એમ કહે છે કે ભાઈ અમે અલ્પેશભાઈને અહીંયા હુવારેલો છે. અમે ત્યાં તપાસ કરતાં અમને મળેલ નથી. મેં પોલીસને પણ જાણ કરી હતી કે ભાઈ મને શંકાશીલ વસ્તુ લાગે છે. 3 તારીખે અમે જે તે ટાઈમે અરજી આપી તો મારો ભાઈ ત્યાંથી નીકળતો નથી. મેં મારી રીતના તપાસ બધી કરી છે, નથી કરી એવું નથી. મેં પૂરેપૂરી મહેનત કરી છે એમાં, પણ મારો ભાઈ અલ્પેશ ન મળતા આજે તારીખ 7 મને આજે એમની ડેડ બોડી મળેલી છે. અને મને માર્કેટમાંથી એવું પણ જાણવા મળતું હતું અવારનવાર કે ભાઈ મારા ભાઈ અલ્પેશને સાગર અને એ 2 વ્યક્તિ મારતી હતી. તો મેં ત્યાં તપાસ પણ કરી તો એ લોકોનું કહેવાનું એવું થતું હતું કે ભાઈ અમે એમને અહીંયા હુવારેલો છે. પણ એ બાબત મને એ વસ્તુ નાથી મળતી નથી. મારો ભાઈ મને મળવો તો જોઈએ ને ત્યાંથી, એ વસ્તુ મને મળતી નથી. મારો ભાઈ હવે મને અત્યારે પૂરેપૂરી સાગરભાઈની એની માથે શંકા છે કે ભાઈ મારા ભાઈને એમને મારીને ત્યાં શું કામ સુવરાવવો જોઈએ. તો એમને મારા ભાઈની કોઈ પણ જાતની પરેશાની હોય તો એ પોલીસ સ્ટેશને જાણ કરી શકતા હતા. પૈસાની લેતી દીધી કંઈ એવું કંઈ નહીં, પૈસાની એવી કોઈ લેતી દેતી છે નહીં મારા ભાઈને એમની જોડે. મારવાનું કંઈ કારણ તમને પ્રાથમિક કંઈ મળેલું છે? હવે મારો ભાઈ જે તે ટાઈમે ત્યાંથી પસાર થતો હતો તો હું તો ત્યાંથી બહાર હતો. મને જાણ બહારના માણસોએ કરી.